તમારા અંગત ફ્રેન્ડે તમને કિંમતીમાં કિંમતી કોઈ ગિફ્ટ આપી હોય, બહુ કિંમતી, હાવ નજીકનો મિત્ર હોય અને તમારા ઉપર બહુ પ્રેમ હોય, અને તમે જ્યારે એનો સારો ઉપયોગ ન કરો ત્યારે એને આઘાત બહુ લાગે. તમે આમ સુરત ફરવા આવ્યા હો કે બોમ્બે ફરવા ગયા હો, સુરત કે બોમ્બે, અને માર્કેટમાં નીકળ્યા હો અને તમે સરસ મજાની હાડી કે છણિયા છોડી જોઈ જાઓ એટલે તમને તમારી પત્ની ઉપર બહુ પ્રેમ હોય, બહુ પ્રેમ હોય. દુકાનમાં જઈને પૂછો કેટલાની, તો એમ કે 1.5 લાખ આપી દે, બાંધી દે, ઘરવાળી રાજી થાય. અને લાવીને તમે એને ગિફ્ટ આપો અને એને જરાય કલર ગમે નહીં અને મોઢું બગાડી અને ફેંકી દે અને કચરા પોતું કરે તો તમને કેટલો આઘાત લાગે. એ સાંભળો, કેટલો આઘાત લાગે. પછી એમ થાય ને આને ક્યારે કાંઈ નથી લાવી દેવું. 1.5 લાખની હાડી જો હરખી વપરાય નહીં તોય તમને દુઃખ થાય, તો અબજો રૂપિયાનું આપેલું આ કિંમતી શરીર જો સારી જગ્યાએ ન વાપરો તો મારા ભગવાનને દુઃખ ન થાય. એ કે હાથની જે રેખાઓ છે ને તમારે ચમકાવી હોય ને ભાગ્યને જો જગાડવું હોય ને તો ભગવાનના ભજન અને કીર્તનમાં ને સત્સંગમાં જાઓ ને ત્યારે દિલથી તાળી પાડતા શીખી જાઓ. 100% ભાગ્યની રેખા ચમકશે, 100% ચમકશે. સંતો સમયની સૂચકતા, સમયની વાત કરી કે સમય પ્રમાણે બધું કાર્ય કરવાનું અને ખાસ કરીને ભગવાન ભજવાનો આગ્રહ રાખવાનો, એ બધી વાતો કરી. ભગવાન વાસ્તે ટાઈમ કાઢવાની વાત કરી. આપણે જ્યાં ત્યાં ટાઈમ વેસ્ટ કરી છે એ વેસ્ટ ન થાય અને ભગવાનના પ્રભુના ભજનમાં ટાઈમ પસાર થાય અને અંતે આપણું રૂડું થાય એવું આપણે ભજન કીર્તન કરીએ, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. આપના સ્વામી શ્રી હરિપ્રકાશ સ્વામી આજે ખૂબ સરસ વાત કરી કે જીભને કેવી તમ આપણે ભગવાનમાં જોડી રાખવી. જો આપણે જીભને ભગવાનમાં નહીં જોડી રાખીને તો નક્કી છે કે આપણો મોક્ષ બગાડવાનો છે. કારણ કે જીભ એક એવી વસ્તુ છે કે એમાં હાડકું નથી પણ હાડકાં ભાંગી શકે છે. વ્યસનથી પણ આપણું જીવન બગાડી શકે છે. આજે મને સ્વામીની કથામાં એ બહુ ગમી કે જીવનનું મૂલ્ય શું છે અને કેવી રીતે જીવવું, એ મને બહુ ગમ્યું. સ્વામી આજે સરસ વાત કરી હનુમાનજી વિશે. હનુમાનજીને બધું ચરિત્ર સમજાવ્યું. હનુમાનજી એક કષ્ટભંજન દેવ છે, બધા કષ્ટ પનોતી દૂર કરે છે, બધી રીતે રક્ષા કરે છે. હનુમાનજી મહારાજ આપણો મહાદેવજીનો 10મો અવતાર છે અને બધી રીતે સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે છે. ને બહુ સ્વામીજી આજે બહુ સરસ વાતો કરી હનુમાન દાદા વિશે, જે આપણે જીવન સ્પર્શી જાય, જેમાં કે જીવનના મૂલ્યો, હનુમાન દાદાના ગુણો ગાયા, બહુ સરસ વાતો કરી. આપણા કષ્ટભંજન દેવના ગુણ તથા આપણા જીવનમાં ઉતરી જાય એવું સિરિય અને ઇઝી રીતે આપણે એવું શીખવાડ્યું કે આપણે જીવનમાં શું મળ્યું છે. આ જીવનમાં આપણે હાથ દીધા છે, હાથ માટે આપણે તાલીઓ કરવી. આ જીભ દીધી છે, આ જીભથી ભગવાનનું નામ દેવું, ભજન કરવું તથા ઘણી વાત કરી. તેથી આ જીવન પવિત્ર થાય, જેથી આ જીવનને અક્ષરધામ મળે.